રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગે શરૂ થયેલી ઝુંબેશ અંગે મુખ્યપ્રધાને સ્પષ્ટ આદેશ કર્યો છે કે ફાયર એનઓસી માટેની પ્રક્રિયા ધીમી કે બંધ ન જ થવી જોઈએ। ફાયર એનઓસી અને પીયુ અંગે કાર્યવાહી પૂર્ણ કરવી, નિર્ધારિત સમય મર્યાદામાં કાર્યવાહી પૂર્ણ કરવા પણ આદેશ આપ્યો છે। અને આ સમગ્ર બાબતોને લઈને આજે એક મહત્વપૂર્ણ બેઠક થઈ અને તેમાં આ આદેશ કરવામાં આવ્યો છે કે એનઓસી અને બીયુને લઈને કોઈપણ કાર્યવાહી ન મંદ પડવી જોઈએ ન બંધ પડવી જોઈએ। નિર્ધારિત સમય મર્યાદામાં આ કાર્યવાહી પૂર્ણ થવી જોઈએ, જે અત્યંત મહત્વપૂર્ણ બાબત છે। કારણ કે અનેક એવી ફરિયાદો પણ ઉઠી હતી કે પરમિશનને લઈને તંત્ર તરફથી ઝડપી કાર્યવાહી નથી થતી અને તેને જ લઈને આ કાર્યવાહીમાં ન તે મંદ પડવી જોઈએ ન બંધ પડવી જોઈએ તેવા સ્પષ્ટ આદેશ સીએમએ આપ્યા છે। ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને આખરે છેલ્લા ઘણા સમયથી ઉહાપો ચાલી રહ્યો છે। ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને સરકાર પણ આ સમગ્ર મામલે હવે કડક હાથે કામગીરી કરી રહી છે। પરંતુ ફરિયાદો ઉઠી હતી કે આ તમામ કાર્યવાહીમાં તંત્ર ઢીલાસ વર્તી રહ્યું છે અને તેને કારણે યોગ્ય રીતે એનઓસી અને બીયુ પરમિશન મળી નથી રહી અને તેમાં વિલંબ થઈ રહ્યો છે। તેને જ લઈને આજે ચર્ચા વિચારણા કરવામાં આવી અને તેમાં મુખ્યપ્રધાને સ્પષ્ટપણે આદેશ આપ્યા છે કે નિર્ધારિત સમય મર્યાદામાં બીયુ પરમિશન અને ફાયર એનઓસીની કામગીરી પૂર્ણ કરવામાં આવે। ન તો આ કાર્યવાહી મંદ પડવી જોઈએ ન તો આ કાર્યવાહી બંધ થવી જોઈએ અને આ સ્પષ્ટ આદેશ બાદ હવે જોવાનું રહેશે કે ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને જે ગતિવિધિઓ તેજ થઈ છે તેમાં કેટલો ફરક આવી શકે છે। કારણ કે છેલ્લા થોડા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે બીયુ પરમિશન અને ફાયર એનઓસીને લઈને તપાસનો ધમધમાટ તેજ છે અને જે એકમોને સીલ કરાયા છે અને જ્યાં બેદરકારી છે ત્યાં આખરે કાર્યવાહી તો થઈ રહી છે, પરંતુ સામે પક્ષે આ તમામ પ્રકારની ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને પણ લોકોમાં રોષ છે। લોકો એ ફરિયાદ પણ કરી રહ્યા હતા કે આ પ્રકારની ગતિવિધિઓની અંદર તેમણે અરજી કરી છે પણ નિકાલ જલ્દી નથી આવી રહ્યો અને તે સમયે સીએમના બંને આદેશ અત્યંત મહત્વપૂર્ણ છે કે ન ફાયર એનઓસી અને બીયુ પરમિશનની કામગીરી મંદ પડવી જોઈએ કે બંધ પડવી જોઈએ અને સમય મર્યાદાની અંદર જ આ કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવે અને તેને લઈને આ સ્પષ્ટ આદેશ સીએમએ આપ્યો છે। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા કિંજલ। સીએમના આ બંને વાક્યો અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે ઘણા લોકોની ફરિયાદ હતી કે તેઓ બીયુ પરમિશન કે એનઓસીને લઈને કાર્યવાહી તો કરી રહ્યા છે પણ તેમાં વિલંબ થઈ રહ્યો છે, તંત્ર ધ્યાન નથી આપી રહ્યું। એવે તબક્કે સીએમના આ આદેશ બાદ કેટલો ફરક પડી શકશે? देखो सीएम द्वारा आ वखत स्पष्ट लगी रह्यु छे के क्या पण मचक के आपवामां નથી દેવા માંગતા। જે તે રાજકોટની જે સમગ્ર ટીમ હતી તે શુભેચ્છા મુલાકાતના નામે મુખ્યપ્રધાનને મળવા આવી હતી અને જે રજૂઆત કરી હતી ત્યારબાદ પણ મુખ્યપ્રધાન દ્વારા તેમને કહી શકાય કે ચેતવણી હતી તે આપવામાં આવી હતી અને કોઈપણ રીતે જે પણ સમગ્ર ઘટનામાં દોષી હશે તેમને મૂકવામાં નહીં આવે તે પ્રકારની વાત હતી તે પણ કરવામાં આવી હતી। છેલ્લા અનેક સમયથી એક રજૂઆત છે તે આવી રહી છે કે ફાયર દ્વારા એનઓસી આપવાની જે પ્રક્રિયા છે તે ધીમી કરવામાં આવી રહી છે, કેટલીક જગ્યા પર પ્રક્રિયા છે તે બંધ કરાઈ છે। બીયુની જે કાર્યવાહી છે તેમાં પણ જે સર્ટિફિકેટ હોય છે તે આપવાનો અત્યારે વિલંબ છે તે કરવામાં આવી રહ્યો છે। તો તેમાં આજે આ સમગ્ર મામલો કેબિનેટમાં મુખ્યપ્રધાને ચર્ચા કર્યો હતો અને તે સ્પષ્ટતાથી કહેવામાં આવ્યું છે કે એનઓસીની વાત હોય કે બીયુની વાત હોય તેમાં કોઈ પણ પ્રક્રિયા ના ધીમી પાડવાની છે ના બંધ કરવાની છે, સમયસર નિર્ધારિત સમયમાં જે કાર્યવાહી છે તે પૂર્ણ થવી જોઈએ। આભાર કિંજલ। તો કાર્યવાહી કેટલી ઝડપી હવે પૂર્ણ થાય છે તે અત્યંત મહત્વપૂર્ણ બાબત બની રહેશે કારણ કે ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને રાજકોટ અગ્નિકાંડ બાદ તપાસ તો તેજ થઈ છે, કાર્યવાહી પણ તેજ થઈ છે, પરંતુ તેના નિકાલ માટે કેટલી ઝડપથી તંત્ર કામ કરે છે તે અત્યંત મહત્વપૂર્ણ બાબત છે। કારણ કે અનેક એવા એકમો છે કે જ્યાં ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને અરજી તો કરી દેવામાં આવી છે પરંતુ તેને લઈને જે કામગીરી છે તે ધીમી છે। હવે આ કામગીરી ધીમી પણ ન પડે અને બંધ પણ ન થાય તે માટે સીએમએ આદેશ આપ્યા છે, સાથોસાથ નિર્ધારિત સમય મર્યાદાની અંદર કાર્યવાહી પૂર્ણ કરવા માટે પણ આદેશ આપ્યા છે।